સમુદ્ર મંથનમાંથી નીકળેલ 14 રત્નો કયા કયા હતા અને કોણ કોણ લઈ ગયા? પ્રથમ, હળાહળ વિષ એટલે કે ઝેર. શંકર ભગવાન તે પી ગયા, તેથી તે નીલકંઠ કહેવાયા. બીજું, ઐરાવત હાથી, જે ઇન્દ્ર ભગવાન લઈ ગયા હતા. ત્રીજું, ઉચ્ચશ્રવા અશ્વ એટલે કે ઘોડો, જે ઇન્દ્ર ભગવાન લઈ ગયા હતા. ચોથું, કલ્પવૃક્ષ, જે દેવસભા સમક્ષ રાખવામાં આવ્યું. પાંચમું, ધન્વંતરી વૈદ, જેને દેવસભા સમક્ષ રાખવામાં આવ્યું. છઠ્ઠું, કામધેનુ ગાય, જેને દેવસભા સમક્ષ રાખવામાં આવી. સાતમું, રંભા નામની અપ્સરા, જેને દેવસભા સમક્ષ રાખવામાં આવી. આઠમું, શ્રી લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવતા ભગવાન વિષ્ણુ લઈ ગયા. નવમું, કૌસ્તુભ મણીની માળા, જે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી. 10મું, પારિજાત નામનું વૃક્ષ, જે દેવસભા સમક્ષ રાખવામાં આવ્યું. 11, અર્ધચંદ્ર, ભગવાન શંકરને અર્પણ કરવામાં આવ્યો, જેથી વિષના તાપને દૂર કરી શકાય. 12મું, પંચજન્ય શંખ, જે વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો. 13મું, વારુણી મદિરા એટલે કે દારૂ, જે દાનવો પી ગયા. 14મું, અમૃત, જે દાનવોને ક્ષત્રિયોને દેવતાઓ પીધું.